વેલકમ સ્ટુડન્ટ. અગાઉના લેક્ચરમાં આપણે બિઝનેસ એન્વાયરમેન્ટ સબ્જેક્ટમાં ધંધાકીય પર્યાવરણ એટલે શું અને તેના તત્વો વિશે જોઈ ગયા. આજના લેક્ચરમાં આપણે ક્વેશ્ચન નંબર 2 ધંધાકીય પર્યાવરણના પ્રકારો સમજાવો તેને ડિટેલમાં જોઈશું. પરંતુ તે પહેલાં આપણે ધંધાકીય પર્યાવરણના અર્થને એક વખત રિપીટ કરી લઈએ. ધંધાકીય પર્યાવરણ એટલે કે એવું પર્યાવરણ કે જ્યાં કોઈ પણ પેઢી કે એકમ તેને અસર કરતા વિવિધ પરિબળો વચ્ચે પેઢી પોતે કાર્ય કરે છે અને વિકસિત થાય છે. એટલે કે પેઢીને આંતરિક અને બાહ્ય પરિબળો બંને પ્રકારના પરિબળો અસર કરે છે. આ બંને પરિબળોની વચ્ચે રહી અને કંપની જ્યારે પોતાની રીતે વિકસિત થાય છે તો તેને કંપનીનું ધંધાકીય પર્યાવરણ તરીકે ઓળખવામાં આવે છે. આજના લેક્ચરમાં આપણે ધંધાકીય પર્યાવરણના પ્રકારો વિશે જોઈએ. સ્ક્રીન ઉપર તમને ધંધાકીય પર્યાવરણના પ્રકારોનો એક ચાર્ટ આપેલો છે. ધંધાકીય પર્યાવરણના પ્રકારો મુખ્ય 2 ભાગમાં વિભાજિત થાય છે. પહેલું એકમલક્ષી પર્યાવરણ અને બીજું સમગ્રલક્ષી પર્યાવરણ. એકમલક્ષી પર્યાવરણ બીજા 5 પેટા પ્રકારોમાં વિભાજિત થાય છે. પહેલું કંપની, બીજું પુરવઠાકારો, ત્રીજું મધ્યસ્થીઓ, ચોથું ગ્રાહકો, પાંચમું લોકજૂથો. સમગ્રલક્ષી પર્યાવરણ પણ બીજા 6 પેટા પ્રકારમાં વિભાજિત થાય છે. પહેલું વસ્તી વિષયક પર્યાવરણ, બીજું આર્થિક પર્યાવરણ, ત્રીજું પ્રાકૃતિક પર્યાવરણ, ચોથું ટેકનોલોજીકલ પર્યાવરણ, પાંચમું રાજકીય પર્યાવરણ, છઠ્ઠું સાંસ્કૃતિક પર્યાવરણ. હવે આપણે જોઈએ એકમલક્ષી પર્યાવરણ એટલે શું. એક પેઢી કે કંપનીના માર્કેટિંગ તંત્રની નજીક યા નિકટનું પર્યાવરણ છે જે ધંધાકીય સંગઠનના ગ્રાહકો સાથેના સંબંધો તથા વ્યવહારોને અસર કરે છે. એટલે કે એકમલક્ષી પર્યાવરણ એટલે કે એવું પર્યાવરણ કે જ્યાં માત્ર કોઈ એક પેઢી કે કોઈ એક કંપનીના માર્કેટિંગની નજીકના પર્યાવરણની બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે કે ગ્રાહકો સાથેના સંબંધો અને તેના વ્યવહારોને ધ્યાનમાં રાખી અને તે કંપનીની માર્કેટિંગની પ્રવૃત્તિઓને કેવા પ્રકારે અસર કરે છે તેવા પર્યાવરણને એકમલક્ષી પર્યાવરણ કહેવાય છે. એટલે કે અહીંયા માત્ર કોઈ એક પેઢી કે કંપની તેની સાથે જોડાયેલી માર્કેટિંગ પ્રવૃત્તિઓ અને ગ્રાહકો સાથેના વ્યવહારોને જ ધ્યાનમાં લેવામાં આવે છે. કંપનીના આંતરિક પર્યાવરણ તથા નિકટના બાહ્ય પર્યાવરણ જેવા કે પુરવઠાકારો, મધ્યસ્થીઓ, હરીફો, લોકજૂથો વગેરે કંપનીની માર્કેટિંગ કામગીરીને અસર પહોંચાડે છે. એટલે કે કોઈ એક કંપનીમાં જ્યારે ગ્રાહકો સુધી તમારે કોઈ પણ વસ્તુને પહોંચાડવી હોય ત્યારે પુરવઠાકારો છે, મધ્યસ્થીઓ છે, હરીફાઈમાં કામ કરતા એકમો છે, આ બધા જ પરિબળો કંપનીની વસ્તુને ગ્રાહકો સુધી પહોંચાડવામાં મદદરૂપ થાય છે. એટલે કે કંપનીની નજીકના આ દરેક પ્રકારના માર્કેટિંગની પ્રવૃત્તિના એક પ્રકારના ભાગ છે. તો અહીંયા એકમલક્ષી પર્યાવરણમાં માત્ર ને માત્ર કોઈ એક પેઢી કે કોઈ એક કંપનીના માર્કેટિંગની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા પર્યાવરણની જ વાત કરવામાં આવે છે. હવે જોઈએ સમગ્રલક્ષી પર્યાવરણ. સમગ્રલક્ષી પર્યાવરણ માત્ર એક પેઢીને નહીં પરંતુ સમગ્ર અર્થતંત્રમાં કાર્ય કરતા દરેક એકમોને અસર કરે છે. એટલે કે એકમલક્ષી પર્યાવરણમાં માત્ર કોઈ એક પેઢી કે કોઈ એક કંપનીની જ વાત કરવામાં આવે છે. જ્યારે સમગ્રલક્ષી પર્યાવરણમાં શું હોય તો કે અહીંયા દરેક પ્રકારના એકમ અને પેઢીની વાત કરવામાં આવે છે. કોઈ એક એકમ કે પેઢીની વાત કરવામાં આવતી નથી. સમગ્રલક્ષી પર્યાવરણમાં વસ્તી, આર્થિક સ્થિતિ, સંજોગો, પ્રાકૃતિક પરિબળો, રાજકીય સ્થિતિ, કાયદા કાનૂનો, સામાજિક તથા સાંસ્કૃતિક પરિબળોનો સમાવેશ થાય છે. એટલે કે આ બધા જ પરિબળો કોઈ એક પેઢીને અસર નથી કરતા પરંતુ પેઢીના અર્થતંત્રમાં કામ કરતી દરેક પેઢી અને એકમોને આ દરેક પરિબળો છે એ અસર કરે છે. એટલે કે અહીંયા દરેક એકમ અને પેઢીની વાત કરવામાં આવે છે. બંને પર્યાવરણમાં એક ડિફરન્સ છે. એકમલક્ષી પર્યાવરણમાં માત્ર કોઈ એક પેઢી કે કોઈ એક કંપની સાથે જોડાયેલી માર્કેટિંગની પ્રવૃત્તિઓના પર્યાવરણને જે પરિબળો અસર કરતા હોય તે જ પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે. જ્યારે સમગ્રલક્ષી પર્યાવરણમાં
એક પેઢીને નહીં પરંતુ સમગ્ર અર્થતંત્રમાં કામ કરતી દરેક પેઢી અને એકમોને અસર કરતા વિવિધ પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે. હવે આપણે જોઈએ એકમલક્ષી પર્યાવરણના પેટા પ્રકારો વિશે. પહેલું છે કંપની. કંપની પર્યાવરણમાં કંપનીનું સર્વોચ્ચ સંચાલન, નાણાં વ્યવસ્થા, ઉત્પાદન વ્યવસ્થા, હિસાબી અંકુશ, સંશોધન અને વિકાસ જેવા બિન માર્કેટિંગ પરિબળોનો સમાવેશ થાય છે. કંપની આપણે જોયું કે એકમલક્ષી પર્યાવરણમાં કંપનીની કોઈ એક કંપની કે કોઈ એક પેઢીની માર્કેટિંગ પ્રવૃત્તિઓને ધ્યાનમાં લેવામાં આવે છે. તો કંપની છે પહેલું પેટા પ્રકાર. તો એમાં કંપનીની અંદરનું સંચાલન કેવું છે, ઉત્પાદન માટેની નાણાકીય વ્યવસ્થા કેવી છે, ઉત્પાદનની વ્યવસ્થા કેવી છે, અને કંપનીના વિકાસ અને સંશોધન માટે કંપની પોતે કેવા કેવા પ્રયાસો કરે છે તેનો આધાર અહીંયા કંપની ઉપર રાખવામાં આવે છે. એટલે કે કંપનીની અંદરની આ દરેક વ્યવસ્થાઓ વ્યવસ્થિત થાય છે કે નહીં તે જોવા માટે એકમલક્ષી પર્યાવરણનો આ એક પેટા પ્રકાર છે. બીજું છે પુરવઠાકારો. પુરવઠાકારોમાં કંપની તથા તેના હરીફોને પેદાશનું ઉત્પાદન કરવા માટે જરૂરી સાધન સામગ્રી જેવી કે કાચો માલ, યંત્ર અને પૂરક ભાગો, ઈંધણ અથવા બળતણ વગેરે પૂરા પાડનાર ધંધાકીય પેઢીઓ અથવા વ્યક્તિઓને પુરવઠાકારો તરીકે ઓળખી શકાય. એટલે કે ઉત્પાદન માટે જરૂરી જે કાંઈ પણ સાધન સામગ્રીઓ હોય જેવી કે કાચો માલ છે, યંત્રો છે, સાધન છે, ઈંધણ છે, બળતણ છે, આ દરેક પ્રકારની વ્યવસ્થાઓ કંપની ઉત્પાદન માટે જે કોઈ પણ પુરવઠાકાર પાસેથી કરતી હોય તેવા દરેક પ્રકારના પરિબળોનો પુરવઠાકારોમાં સમાવેશ કરવામાં આવે છે. એટલે કે ઉત્પાદન સાથે જોડાયેલા જરૂરી સાધન સામગ્રીઓની વ્યવસ્થા કરવા માટે પુરવઠાકારોની છે જરૂર કંપનીને પડે છે. હવે ધંધાકીય સંગઠનને પોતાનું ધ્યેય સફળતાથી સિદ્ધ કરવું હોય તો ઉત્પાદન માટે જરૂરી સામગ્રી વ્યાજબી ભાવે પૂરતા પ્રમાણમાં સમયસર પ્રાપ્ત થવી જોઈએ. સાધન સામગ્રીઓ મેળવતા પહેલાં સાધન સામગ્રીની વિશિષ્ટતા યા લક્ષણો પણ નક્કી કરવા પડે છે. એટલે કે પુરવઠાકારોમાં શું હોય તો કે ઉત્પાદન માટે જરૂરી દરેક સાધન સામગ્રીઓની વ્યવસ્થા કરવી, તે વ્યાજબી ભાવે લેવી, પૂરતા પ્રમાણમાં ઉત્પાદનમાં હોવી જોઈએ. પાછળથી આપણે ઉત્પાદન કરીએ ત્યારે કોઈપણ પ્રકારની વસ્તુની અછત આવવી જોઈએ નહીં. એટલે પૂરતા પ્રમાણમાં ઉત્પાદનના દરેક સાધનો હોવા જોઈએ અને સમયસર તમારી માટે ઉત્પાદનના દરેક સાધનો ઉપલબ્ધ હોવા જોઈએ. આ દરેક પ્રકારની માહિતીને ધ્યાનમાં કંપનીના પુરવઠાકારો લે છે અને આ દરેક બાબતો કોઈ એક પેઢી કોઈ એક કંપની સાથે જોડાયેલી છે. પુરવઠાકારોની શોધ, સાધન સામગ્રીની યોગ્યતાની તપાસ, માહિતીની આપલે, વાટાઘાટો, ખરીદી, માલિકી હકની તબદીલી જેવા કાર્યો દ્વારા આ શક્ય બને છે. એટલે કે કંપનીના પુરવઠાકારો અને કંપનીના માલિકો પહેલાં જ કંપની સાથે જે કાંઈ પણ કરારો કરવાના છે, સાધન સામગ્રી અંગેના હોય છે, માહિતી હોય છે, વાટાઘાટો હોય છે, તે બધું પહેલેથી જ કંપની છે એ પુરવઠાકારો સાથે ક્લિયર કરે છે, જેથી આગળ જતાં તેમને કોઈપણ પ્રકારની ઉત્પાદન પ્રવૃત્તિઓમાં અછત કે ઉત્પાદન પ્રવૃત્તિઓમાં કોઈપણ પ્રકારની અડચણ આવે નહીં. ત્રીજું છે માર્કેટિંગ મધ્યસ્થીઓ. અંતિમ ગ્રાહકને પેદાશના વેચાણ, વિતરણ અને અભિવૃદ્ધિમાં કંપનીને મદદરૂપ થનાર સંસ્થાઓ યા પેઢીઓને માર્કેટિંગ મધ્યસ્થી તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે પેઢી પોતાનું ઉત્પાદન તૈયાર કરી નાખે એ પછી એ ઉત્પાદનને ગ્રાહકો સુધી પહોંચાડવા માટે, વેચાણ અને વિતરણની વ્યવસ્થા કરવા માટે જે કોઈ પણ અન્ય સંસ્થાઓ કે પેઢીઓ કંપનીને મદદરૂપ થતી હોય તે દરેકને માર્કેટિંગ મધ્યસ્થીઓ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં માર્કેટિંગ મધ્યસ્થીઓમાં વેપારી મધ્યસ્થીઓ તથા એજન્ટ મધ્યસ્થીઓ, ભૌતિક વિતરણનું કામ કરતી સંસ્થાઓ અને માર્કેટિંગ સેવાઓ પૂરી પાડતી એજન્સીઓ અને નાણાકીય વ્યવસ્થાઓનો સમાવેશ થાય છે. તો આની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય માર્કેટિંગ મધ્યસ્થીઓમાં? તો કે ખાલી મધ્યસ્થીઓ હોય, ભૌતિક વિતરણ કરતી વિવિધ સંસ્થાઓ હોય છે, નાણાકીય વ્યવસ્થા કરતી સંસ્થાઓ હોય છે. આ દરેક ગ્રાહકોને ઉત્પાદક દ્વારા જે કાંઈ પણ માલ ઉત્પાદન થયો હોય છે તે ગ્રાહકોને પહોંચાડવા માટે આ બધા જ મધ્યસ્થીઓ કંપનીને મદદરૂપ થાય છે. તો એમાં છે પેટા પ્રકારમાં મધ્યસ્થીઓ. કંપનીને ગ્રાહકોની શોધ કરવામાં, વેચાણ કરવામાં મદદરૂપ થનાર સંસ્થાઓ યા પેઢીઓને માર્કેટિંગ મધ્યસ્થીઓ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં એજન્ટ અને વેપારીઓ. આપણને ખ્યાલ છે કે આપણે જ્યારે કોઈ પણ ગ્રાહક તરીકે કોઈ પણ વ્યક્તિ પાસેથી આપણે વસ્તુ ખરીદીએ છીએ, કાં તો એક વેપારી હોય છે અને કાં તો એક એજન્ટ હોય છે. એટલે કે ગ્રાહકોની શોધ કરવા માટે મદદરૂપ થવું અને ગ્રાહકો સુધી વસ્તુઓ પહોંચાડવા માટે
આ મધ્યસ્થીઓ એઝ અ એજન્ટ તરીકે અથવા તો એક છૂટક વેપારી તરીકે મધ્યસ્થી તરીકે કામ કરે છે. બીજું છે ભૌતિક વિતરણનું કામ કરતી સંસ્થાઓ. ભૌતિક વિતરણનું કામ કરતી સંસ્થાઓ માલ સંગ્રહ કરવામાં અને ઉત્પાદન સ્થળ એટલે કે કારખાનાથી બજાર સુધી પેદાશની હેરફેર કરવામાં કંપનીને મદદરૂપ થાય છે. એટલે કે જ્યારે ઉત્પાદન પૂરું થઈ જાય, માલ છે એ તૈયાર થઈ જાય, ત્યારે તે માલનો સંગ્રહ કરવા માટે ઉત્પાદન સ્થળેથી એટલે કે જ્યાંથી માલ બન્યો છે ત્યાંથી કારખાનામાંથી બજાર સુધી માલને લાવવા માટે જે કોઈ પણ મધ્યસ્થીઓ કામ કરતા હોય તેને ભૌતિક વિતરણનું કામ કરતી સંસ્થાઓ તરીકે ઓળખવામાં આવે છે. પછી છે માર્કેટિંગ સેવાઓ પૂરી પાડતી એજન્સીઓ. માર્કેટિંગ સેવાઓ પૂરી પાડતી એજન્સીઓમાં બજાર સંશોધન સંસ્થાઓ, જાહેરાત એજન્સીઓ, પ્રચાર માધ્યમો, માર્કેટિંગ કન્સલ્ટન્સી સંસ્થાઓ જે યોગ્ય બજારમાં પેદાશને ઉત્તેજન આપવામાં કંપનીને મદદરૂપ બને છે. એટલે કે હવે તમે ઉત્પાદન છે એ ઉત્પાદન કરી નાખો છો, પરંતુ ગ્રાહકોને એની માહિતી કઈ રીતે પહોંચાડવાની? ગ્રાહકોને કેમ ખ્યાલ આવે કે તમે આ વસ્તુનું ઉત્પાદન છે એ કરો છો? તો તે માટે બજાર સંશોધન અને જાહેરાત કરતી સંસ્થાઓ, પ્રચાર કરતી સંસ્થાઓ, માર્કેટિંગ કન્સલ્ટન્સીઓ આ દરેક છે એ કંપનીને શું કરે છે? કંપનીની ઉત્પાદન થયેલી વસ્તુઓને ગ્રાહકોમાં એક પ્રકારે ઉત્તેજના લાવવા, ગ્રાહકોને એક પ્રકારે માહિતી આપવા માટે આ બધી સંસ્થાઓ છે એ મદદરૂપ થાય છે. એટલે કે પેદાશને એક પ્રકારે ગ્રાહકોને યોગ્ય માહિતી જાહેરાતો દ્વારા, પ્રચાર દ્વારા આપવા માટે માર્કેટિંગ સેવાઓ પૂરી પાડતી એજન્સીઓ મદદરૂપ થાય છે. પછી છે નાણાકીય મધ્યસ્થીઓ. કંપનીને ધિરાણ પૂરું પાડનાર તથા ખરીદી વેચાણ સાથે સંકળાયેલા જોખમો સામે રક્ષણ પૂરું પાડનાર સંસ્થાઓને નાણાકીય મધ્યસ્થી તરીકે ઓળખવામાં આવે છે. બેંક, વીમા કંપનીઓ વગેરે નાણાકીય મધ્યસ્થીઓ છે. એટલે કે ભાઈ જ્યારે કંપનીને જરૂરી નાણાકીય વ્યવસ્થાની જરૂર હોય ત્યારે તેને નાણાકીય વ્યવસ્થા પૂરી પાડનાર તરીકે બેંક અને વીમા કંપનીઓ છે એક પ્રકારે મદદરૂપ થાય છે, જે જોખમ સામે રક્ષણ પણ આપે છે અને જરૂરી નાણાકીય વ્યવસ્થાઓ પણ કરી આપે છે. તો આ બધા જ કંપનીના માર્કેટિંગ મધ્યસ્થીઓના 4 પ્રકારો છે. મધ્યસ્થીઓ, ભૌતિક વિતરણનું કામ કરતી સંસ્થાઓ, માર્કેટિંગ સેવાઓ પૂરી પાડતી એજન્સીઓ અને નાણાકીય મધ્યસ્થીઓ. પછીનો મુખ્ય એકમલક્ષી પર્યાવરણનો ચોથો પેટા પ્રકાર છે ગ્રાહકો. કેન્દ્રસ્થ માર્કેટિંગ તંત્ર યા માર્કેટિંગ સંહિતાનું મહત્વનું ઘટક ગ્રાહક છે. ધંધાકીય એકમે સફળતા મેળવવી હોય તો ગ્રાહક બજારનો ઊંડો અભ્યાસ કરવો જરૂરી છે. હવે ગ્રાહકો મુખ્યત્વે 5 પ્રકારના હોય. પહેલું છે વપરાશી પેદાશનું બજાર. વપરાશી પેદાશનું બજાર એટલે કે એવું બજાર કે જ્યાં સામાન્ય વ્યક્તિ અને કુટુંબ પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદતા હોય તો એને વપરાશી પેદાશનું બજાર કહેવાય. બીજું ઔદ્યોગિક બજાર. ઔદ્યોગિક બજાર એટલે કે એવું બજાર કે જ્યાં ઉત્પાદક છે પોતાના ઉત્પાદન માટેની વસ્તુઓ છે ખરીદતા હોય. દાખલા તરીકે આપણે કોઈ પણ સુતરાઉ કાપડ છે એનું આપણે ઉત્પાદન કરતા હોઈએ તો એ ઉત્પાદન માટે જરૂરી શું હોય? કપાસ. તો એ કપાસનું જ્યારે કોઈ પણ ઉત્પાદક ખરીદી કરવા માટે જાય તો તેને ઔદ્યોગિક બજાર છે એ લાગુ પડે છે. પુનર્વેચાણ માટેનું બજાર એટલે કે ઉત્પાદકો દ્વારા જે કોઈ પણ માલ ઉત્પાદન થયો છે એનું વેચાણ કરવાનું અથવા તો ફરી પાછું પુનર્વેચાણ કરવા માટેનું કામ જ્યાં બજારમાં થતું હોય તેને પુનર્વેચાણનું બજાર તરીકે ઓળખવામાં આવે છે. પછી છે સરકારી બજાર. સરકારી બજાર એટલે કે એવું બજાર કે જ્યાં જાહેર ગ્રાહકોને કે જાહેર પ્રજાઓને એક સામાન્ય કિંમતમાં દરેક પ્રકારની વસ્તુઓ મળી રહેતી હોય તેવી બજારને એક પ્રકારે સરકારી બજાર તરીકે ઓળખવામાં આવે છે. અને આંતરરાષ્ટ્રીય બજાર કે જ્યાં વિદેશી કંપનીઓ કે વિદેશી વેપાર કરતા વ્યક્તિઓ સાથે તમે તમારા ઉત્પાદનની ખરીદી અને વેચાણ કરતા હો તો એવા બજારને આંતરરાષ્ટ્રીય બજાર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે માર્કેટિંગની સૌથી મહત્વનું ઘટક હોય તો એ ગ્રાહકો છે અને ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને 5 પ્રકારમાં ગ્રાહકોના બજારને પણ વિભાજિત કરવામાં આવ્યું છે, જેમાં વપરાશી પેદાશનું બજાર, ઔદ્યોગિક પેદાશનું બજાર, પુનર્વેચાણ માટેનું બજાર, સરકારી બજાર અને આંતરરાષ્ટ્રીય બજાર. પછી છે હરીફાઈ. હરીફાઈમાં શું હોય? દરેક ધંધાકીય એકમને વિવિધ પ્રકારની હરીફાઈનો સામનો કરે છે. હરીફાઈ એ મહત્વનું માર્કેટિંગ પર્યાવરણ છે. હરીફાઈના પ્રકાર અને હરીફાઈની તીવ્રતાને લક્ષ્યમાં રાખીને માર્કેટિંગ વ્યૂહ ગોઠવવામાં આવે તો જ કંપની સફળતા મેળવી શકે છે. એટલે કે
જ્યાં તમે એક પ્રકારે એક કરતાં વધારે પેઢીઓ છે એ તમારી જેવી જ વસ્તુઓનું ઉત્પાદન કરતી હોય એટલે ત્યાં હરીફાઈનું પરિબળ છે એ 100% જોવા મળે છે. દાખલા તરીકે આપણે એક નોર્મલ પ્રોડક્ટની વાત કરીએ તો કે ભાઈ સાબુ છે, તો સાબુનું ઉત્પાદન છે એ ઘણી બધી કંપનીઓ છે કરે છે, જેમ કે લક્સ છે, ડેટોલ છે વગેરે. આ બધી જ કંપનીઓ છે એ એક જ વસ્તુનું ઉત્પાદન કરે છે, એટલે કે એકબીજા વચ્ચે હરીફાઈનું પરિબળ છે એ જોવા મળતું જ હોય. એટલે હરીફાઈના પરિબળોમાં સૌથી મહત્ત્વની બાબત એ છે કે હરીફાઈ કેવા પ્રકારની છે, એટલે કે કઈ વસ્તુ માટેની હરીફાઈ છે ને કેવી પ્રકારની તીવ્ર હરીફાઈ છે કે નહીં. આ પરિબળોને ધ્યાનમાં રાખીને માર્કેટિંગની વ્યૂહરચના છે એ બનાવવી જોઈએ. હરીફાઈઓ મુખ્ય 4 પ્રકારની છે: તીવ્ર હરીફાઈ, વ્યાપક હરીફાઈ, પેદાશ હરીફાઈ અને બ્રાન્ડ હરીફાઈ. તીવ્ર હરીફાઈ એટલે કે એક પ્રકારે બે પ્રોડક્ટ છે એકબીજાની એક પ્રકારે સરખી રીતે હરીફાઈમાં હોય. બીજું છે વ્યાપક હરીફાઈ, એટલે કે એક કરતાં વધારે કંપનીઓ એક પ્રકારની વસ્તુઓનું ઉત્પાદન કરતી હોય તો ત્યાં વ્યાપક પ્રમાણમાં વસ્તુનું એક પ્રકારે ઉત્પાદન છે થાય છે. પેદાશ હરીફાઈ, કોઈ એક ચોક્કસ વસ્તુ સાથે બીજી વસ્તુની શું હોય હરીફાઈ હોય. અને બ્રાન્ડ હરીફાઈ, કોઈ એક ચોક્કસ વસ્તુની બ્રાન્ડ છે જેમાં એની એક પ્રકારે ઇજારો હોય અને તેના માટેની હરીફાઈ. તો આ થયું હરીફાઈનું પરિબળ. પછીનું છે લોક જૂથો. ધંધાકીય સંગઠનોને તેની સાથે હિત સંબંધ ધરાવતા અનેક ધંધાકીય કામગીરી પર એક અથવા બીજા પ્રકારની અસર જન્માવતા લોક જૂથોની ઉપેક્ષા કરવાનું પરવડી શકે નહીં. એટલે કે ઘણા બધા લોક જૂથો કે જે માર્કેટિંગની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે, આ દરેક પ્રકારના લોક જૂથોને ધ્યાનમાં રાખીને પણ ધંધાકીય પર્યાવરણ છે એ કામ કરે છે. હવે જેમાં મુખ્ય 7 પ્રકારના લોક જૂથો છે: નાણાકીય સંસ્થાઓ કે જે પેઢીને નાણાકીય વ્યવસ્થા કરી આપે છે, પ્રચાર માધ્યમો એટલે કે એડવર્ટાઇઝમેન્ટ જાહેરાતો આપતી વિવિધ પ્રકારની એજન્સીઓ, સરકાર છે, નાગરિક સંગઠનો, સ્થાનિક વસ્તી, સામાન્ય પ્રજા અને આંતરિક જૂથો. આ દરેક પ્રકારના લોક જૂથો એવા છે કે જે કંપનીની માર્કેટિંગની પરિસ્થિતિને કે માર્કેટિંગની વ્યૂહરચનાને અસર કરે છે. તો આ વાત થઈ એકમલક્ષી પર્યાવરણની. તો આ વાત થઈ ધંધાકીય પર્યાવરણના એકમલક્ષી પર્યાવરણ વિશેની. એકમલક્ષી પર્યાવરણને અહીંયા છે આપણે પૂરા કરીએ છીએ. હવે પછીના લેક્ચરમાં આપણે સમગ્રલક્ષી પર્યાવરણ વિશે ડિટેલમાં જોઈશું. આ ક્વેશ્ચનમાં આવતા પોઈન્ટ્સ અને જે અંડરલાઇન કર્યું છે સ્ક્રીન ઉપર એ દરેક તમારે યાદ રાખવું ખૂબ જરૂરી છે. તો હવે પછીના લેક્ચરમાં આપણે સમગ્રલક્ષી પર્યાવરણ વિશે ડિટેલમાં જોઈશું. થેન્ક યુ.